આ વખતે આવો આપણે આત્મિક આશ્રય નગર અને પૃથ્વી ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચન વહેંચીએ. પૃથ્વી નાની છે. આ મહાન બ્રહ્માંડમાં સમુદ્ર કિનારે રેતીના એક કણ અને એક નાના બિંદુ જેવું છે. ત્યારે પૃથ્વી શેના માટે બનાવવામાં આવી હતી? આ વખતે આવો આપણે પૃથ્વીની સૃષ્ટિના અર્થ વિશે અભ્યાસ કરીએ. પરમેશ્વરે કહ્યું કે તેમણે બધું જ તેમના ઈરાદા અને અર્થથી બનાવ્યું છે. ઘાસનો એક ઝુંડ અથવા એક વૃક્ષ પણ એક કારણથી બનાવવામાં આવ્યું હતું. જ્યારે આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા એલોહિમ પરમેશ્વરે બ્રહ્માંડની રચના કરી, તો તેમણે કહ્યું કે પૃથ્વીની સૃષ્ટિમાં તેમની ઈચ્છા છે. ત્યારે પૃથ્વીને કયા હેતુ માટે બનાવવામાં આવી હતી? તેમણે પૃથ્વીને કોના માટે બનાવી? વૈજ્ઞાનિકો વિવિધ પૂર્વધારણાઓ ઘડે છે અને તેમને સાબિત કરવાના પ્રયત્નો કરે છે. પરંતુ તે આપણા સ્વર્ગીય પિતા અને માતા છે, જેમણે બ્રહ્માંડની રચના કરી, મનુષ્ય બનાવ્યા અને જીવનનું સર્જન કર્યું. બાઇબલના દ્વારા તેઓ આપણને બતાવે છે કે પૃથ્વી આકસ્મિક રીતે નથી બનાવવામાં આવી, પરંતુ તે પરમેશ્વરની મહાન ઈચ્છા અને તેમાં રહેલા અર્થથી બનાવવામાં આવી છે. ત્યારે પૃથ્વીને બનાવવાનો હેતુ શું છે? પૃથ્વી પર રહેતા ઘણા લોકો વિચારે છે, મારો જન્મ કેમ થયો? જીવન ટૂંકું છે. મારે પૃથ્વી પર શેના માટે જીવવું જોઈએ? પરંતુ ઘણી ગરીબ આત્માઓ જીવનનો અર્થ અને ઉદ્દેશ્ય જાણ્યા વગર માત્ર પોતાનું જીવન જીવી રહી છે. પરંતુ હું તમને કહું છું કે આપણા સાંસારિક જીવનને જ આપણું સર્વસ્વ ન માનો, પરંતુ તે ખરેખર શું છે તે સમજવા માટે પ્રયત્ન કરો, જેથી આપણે સંપૂર્ણ પશ્ચાતાપ અને સદ્ભાવ રાખી શકીએ અને સ્વર્ગ પાછા જઈ શકીએ. પૃથ્વી આત્મિક રૂપથી આશ્રય નગર છે. સીધા શબ્દોમાં કહીએ તો આશ્રય નગર આપણી આત્માઓ માટે જેલ છે. પૃથ્વીને, જે આપણી આત્માઓ માટે જેલ છે, કયા કારણથી બનાવવામાં આવી હતી? તેને કયા હેતુ માટે બનાવવામાં આવી હતી? જ્યારે આપણે જૂના કરારમાં આશ્રય નગરના નિયમનો અભ્યાસ કરીએ છીએ, તો આપણે સમજી શકીએ છીએ કે આપણે પૃથ્વી પર કેમ જીવી રહ્યા છીએ, કેમ કે તેમની વચ્ચે પ્રતિછાયા અને વાસ્તવિકતાનો સંબંધ છે. આ ઉપરાંત આપણે શીખી શકીએ છીએ કે જ્યારે આપણે પૃથ્વી છોડીશું, ત્યારે આપણે આપણા અનંત આત્મિક ઘરે પાછા જઈશું. તેથી આવો આપણે ગણના અધ્યાય 35માં લખેલા જૂના કરારના નિયમો દ્વારા આ બધાની ખાતરી કરવા માટે થોડો સમય લઈએ. આવો આપણે પૃથ્વી અને આત્મિક દુનિયાની સરખામણી કરીએ, કેમ કે પૃથ્વી આપણને પ્રતિમા તથા પ્રતિછાયાના રૂપમાં આપવામાં આવી છે. જૂના કરારના નિયમોમાં આશ્રય નગરનો નિયમ, જેને તમે ગણના અધ્યાય 35 વચન 9માં વાંચી શકો છો, આપણા માટે મહાન સૂચિતાર્થ છે. જ્યારે આપણે આશ્રય નગરના નિયમનો કાળજીપૂર્વક અભ્યાસ કરીએ છીએ, તો આપણે આપણી આત્માઓ વિશે દરેક મહત્વપૂર્ણ બાબત જાણી શકીએ છીએ. જો આપણે આશ્રય નગરના નિયમને સમજવામાં નિષ્ફળ થઈશું, જેને પ્રતિછાયાના રૂપમાં બનાવવામાં આવ્યું હતું, તો આપણે આ સમજવામાં નિષ્ફળ થઈશું કે આપણે પૃથ્વી પર કેમ જીવી રહ્યા છીએ અને આપણે નવા કરારના સત્યને કેમ પાળવું જોઈએ. ત્યારે આપણે ફક્ત એક અસ્પષ્ટ વિશ્વાસ રાખવા સિવાય કંઈ કરી શકતા નથી. દ્રઢ વિશ્વાસ રાખવા માટે આપણે તેને સ્પષ્ટ રૂપથી સમજવું જોઈએ. એટલે પરમેશ્વરે કહ્યું, મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામે છે. આવો આપણે ગણના અધ્યાય 35 વચન 9માં પરમેશ્વરની શિક્ષાઓને એક સાથે જોઈએ. વચન 9માં લખ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલી લોકોને એમ કહે કે જ્યારે તમે યર્દન નદી ઉતરીને કનાન દેશમાં જાઓ, ત્યારે તમે પોતાને માટે આશ્રય નગરો તરીકે અમુક નગરો ઠરાવો, એ માટે કે જે કોઈ અજાણતા કોઈને મારી નાખે તે ત્યાં નાસી જાય. અને તે નગરો તમારે માટે વેર લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, એ માટે કે મનુષ્યઘાતકને ઇન્સાફને માટે પ્રજાની આગળ ખડો કરવામાં આવે, ત્યાં સુધી તે માર્યો જાય નહીં. અને જે નગરો તમે આપશો તેઓમાંના 6 નગરો તમારે માટે આશ્રય નગરો થશે.
તમારે 3 નગરો યર્દન પાર આપવા ને 3 નગરો તમારે કનાન દેશમાં આપવા તે આશ્રય નગરો થાય. આશ્રય નગર એક એવી જગ્યા છે જ્યાં પાપી ભાગી શકે છે અને અસ્થાયી રૂપથી રહી શકે છે. વચન 15 માં લખ્યું છે, આ 6 નગરો ઇઝરાયેલીઓને તથા તેઓ મધ્યેના પરદેશી તથા પ્રવાસીઓને રક્ષણાર્થે થાય એ માટે કે જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય. જે કોઈએ અજાણતા કોઈની હત્યા કરી છે તેનો અર્થ છે કે તેને મારવાનો ઈરાદો ન હતો પણ તેણે અજાણતા પાપ કર્યું છે. તે એક ભૂલ હતી. ઉદાહરણ તરીકે માની લો કે 2 લોકો કુહાડીથી એક ઝાડને કાપી રહ્યા છે, પરંતુ એક વ્યક્તિની કુહાડીમાં સમસ્યા હતી અને ધાતુની બ્લેડ હેન્ડલથી અલગ થઈ ગઈ અને બીજાના માથા પર વાગી અને તે મરી ગયો. આ કિસ્સામાં આપણે કહીએ છીએ કે તે વ્યક્તિએ અજાણતા બીજાની હત્યા કરી દીધી. તેનો ઈરાદો તેને મારવાનો ન હતો પણ એવું જ થયું. આવા લોકો આશ્રય લે તે માટે પરમેશ્વરે આશ્રય નગરનો નિયમ બનાવ્યો. હવે આ તે લોકો વિશે સમજાવી રહ્યું છે જેમણે અજાણતા કોઈની હત્યા કરી. જે કોઈ અજાણે માણસને મારી નાખે તે ત્યાં નાસી જાય. વચન 16, પણ જો તે તેને લોઢાના ઓજરથી એવી રીતે મારે કે તેથી તેનું મોત નીપજે તો તે ખૂની છે. ખૂનીને તો નક્કી દેહાત દંડ આપવો. એક ખૂની જેણે જાણી જોઈને કોઈની હત્યા કરી છે, જૂના કરારના નિયમશાસ્ત્ર પ્રમાણે તેને શિક્ષા મળવી જોઈએ. વચન 17, અને જેથી મોત નીપજવાનો સંભવ હોય એવો પથ્થર લઈને તેને મારે કે તેથી જો પેલાનું મોત નીપજે તો તે ખૂની છે. ખૂનીને તો નક્કી દેહાત દંડ આપવો. અથવા જેથી મોત નીપજવાનો સંભવ હોય એવું લાકડાનું ઓજાર હાથમાં લઈને તેને મારે ને તેથી જો પેલાનું મોત નીપજે તો તે ખૂની છે. ખૂનીને તો નક્કી દેહાત દંડ આપવો. નિયમશાસ્ત્ર કહે છે કે જો કોઈએ જાણી જોઈને કોઈની હત્યા કરી તો તેણે જાણી જોઈને દુષ્ટતા કરી છે અને તેથી તેને તે પ્રમાણે દંડ મળવો જોઈએ. વચન 19, લોહીનું વેર લેનાર પોતે જ ખૂનીને મારી નાખે. જ્યારે તેને મળે ત્યારે તેને મારી નાખે. અને જો તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા લાગ જોઈ સંતાઈ રહીને તેના પર કંઈ ફેંક્યું હોય ને તેથી તેનું મોત નીપજ્યું હોય અથવા તો વેર હોવાથી મુક્કી મારીને તેનું મોત નીપજાવ્યું હોય તો તેને મારનારને નક્કી દેહાત દંડ આપવો. તે ખૂની છે. લોહીનું વેર લેનાર જ્યારે તેને મળે ત્યારે તે ખૂનીને મારી નાખે. પણ જો તેણે વેર ન હોવા છતાં એકાએક તેને ધક્કો માર્યો હોય અથવા લાગ જોઈ સંતાઈ રહ્યા વગર તેના ઉપર કંઈ ફેંક્યું હોય અથવા જેથી માણસનું મોત નીપજે એવો પથ્થર તેને ન જોતા તેણે તેના ઉપર ફેંક્યો હોય ને તેથી તેનું મોત નીપજ્યું હોય પરંતુ તે તેનો વેરી ન હોય તેમજ તેનું નુકસાન કરવાની તેને મતલબ ન હોય તો મારનાર તથા લોહીનું વેર લેનારની વચ્ચે પ્રજા આ કાનૂનો પ્રમાણે ન્યાય કરે અને પ્રજા મનુષ્યઘાતકને લોહીનું વેર લેનારના હાથમાંથી છોડાવે ને જમાત જે આશ્રય નગરમાં તે નાસી ગયો હોય તેમાં તેને પાછો પહોંચાડે અને પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મરણ સુધી તે ત્યાં જ રહે. આશ્રય નગર તે લોકો માટે છે જેમણે અજાણતા બીજાને મારી નાખ્યા. માની લો કે કોઈએ અજાણતા પથ્થર ફેંક્યો પણ તે એક રાહદારી પર પડ્યો અને તે મરી ગયો. જે વ્યક્તિએ પથ્થર ફેંક્યો હતો તેણે તેને મારવા માટે તેને નિશાન ન બનાવ્યો. તે પીડિતને ઓળખતો ન હતો અને તેને મારવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ આ અજાણતા થયું અને તે મરી ગયો. આવા આકસ્મિક હત્યારાઓની મદદ કરવા માટે પરમેશ્વરે આશ્રય નગરને અસ્તિત્વમાં રાખવા દીધું. જો કે તે હત્યારાઓ માટે ન હતું. નિયમ આ હતો, જીવના બદલામાં જીવ લો અને તેથી પરિવારના સભ્યો અથવા પીડિતના સંબંધીઓ તેમને બહાર કાઢીને નષ્ટ કરી શકતા હતા ભલે ખૂની આશ્રય નગરમાં ભાગી ગયા હોય. માત્ર તે જ આશ્રય નગરમાં રહી શકે છે જેમણે અજાણતા અને આકસ્મિક રીતે કોઈની હત્યા કરી છે. પણ જેઓએ નગરમાં આશરો લીધો હતો તેમણે પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકના મૃત્યુ સુધી ત્યાં રહેવું પડતું હતું.
તેમનો રોકાવા માટે કોઈ ચોક્કસ સમય ન હતો, જેમ કે આશ્રયનગરમાં અમુક વર્ષો સુધી રહેવું. શરત માત્ર એટલી હતી કે તેમણે ત્યાં સુધી રોકાવાનું હતું જ્યાં સુધી પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજક મરી ન જાય. માની લો કે આજે કોઈએ અકસ્માતના કારણે આશ્રયનગરમાં પ્રવેશ કર્યો, પણ પછી પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક બીજા દિવસે મરી જાય છે. ત્યારે તેના માટે બીજો દિવસ મુક્તિનો દિવસ છે. તે કાલે સ્વતંત્ર રૂપથી ઘરે જઈ શકે છે. પરંતુ જો પ્રમુખ યાજક 30 કે 40 વર્ષ સુધી જીવિત રહે તો શું? ત્યારે જે આજે આશ્રયનગરમાં આવ્યો છે તેણે ત્યાં 30 કે 40 વર્ષ સુધી રહેવું જોઈએ. જેમ તેઓ સંસારમાં કહે છે, જો તેઓ ભાગ્યશાળી છે તો તેઓ આજે આવી શકે છે અને કાલે મુક્ત થઈ શકે છે. અથવા તેનાથી ઉલટું, તેમને 40 કે 50 વર્ષ જેવા લાંબા સમય સુધી ત્યાં રહેવાની જરૂર પડી શકે છે. જ્યારે પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક મરી જશે ત્યારે તેમનો રોકાવાનો સમયગાળો સમાપ્ત થશે. આ આશ્રયનગરના નિયમનો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. પરમેશ્વરે નિયમ તે રીતે બનાવ્યો જેથી આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ આત્મિક બિંદુને જાણી શકીએ, જેમાં પરમેશ્વરની ઈચ્છા અને પ્રયોજન સામેલ છે. આવો આપણે વચન 26 સાથે ચાલુ રહીએ. પણ જે આશ્રયનગરમાં મનુષ્યઘાતક નાસી ગયો હોય, તેની સરહદની બહાર જો કોઈ વેળાતે જાય અને લોહીનું વેર લેનાર તેને તેના આશ્રયનગરની સરહદની બહાર જોઈને જો તે લોહીનું વેર લેનાર તે મનુષ્યઘાતકને મારી નાખે તો તેને માથે ખૂનનો દોષ ન બેસે. આરોપીએ આશ્રયનગરની હદમાં રહેવું જોઈએ. બીજા શબ્દોમાં, તે તેના માટે જેલ હતી. તેણે પ્રતિબંધિત જગ્યામાં રહેવું જોઈએ, જેને આશ્રયનગર કહેવામાં આવે છે. જો તે પ્રમુખ યાજકના મૃત્યુ પહેલા આશ્રયનગરની બહાર પોતાની ઈચ્છા પ્રમાણે જાય તો શું થશે? ભલે તે પીડિત પરિવારને મળે અને મારી નાખવામાં આવે, પણ તેની પાસે સહાનુભૂતિની અપીલ કરવા માટે કોઈ નથી. આ જૂના કરારના સમયમાં પરમેશ્વર દ્વારા આપવામાં આવેલ મૂસાનો નિયમ છે. આવો આપણે વચન 29 સાથે ચાલુ રહીએ. અને આ કાનૂનો તમારી વંશપરંપરા તમારા સર્વ રહેઠાણોમાં તમારો ઇન્સાફ કરવાનો કાયદો થાય. જે કોઈ માણસનું ખૂન કરે તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાતદંડ ભોગવે, પણ કોઈને દેહાતદંડ આપવા માટે એક જ શાહેદની સાક્ષી બસ નથી. વળી જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય તેનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય લઈને ઉગારવો નહીં, પણ એવાને તો નક્કી દેહાતદંડ આપવો. વચન 32. અને આશ્રયનગરમાં નાસી ગયેલાની પાસેથી કંઈ મૂલ્ય લઈને યાજકની હયાતીમાં તેને દેશમાં પાછા આવી રહેવાની પરવાનગી આપવી નહીં. જેઓ ભાગીને આશ્રયનગરમાં આવ્યા છે તેઓ પ્રમુખ યાજકના મૃત્યુ પહેલા છૂટી શકતા નથી, ભલે તેઓ મૂલ્ય ચૂકવે, જેને સ્વીકાર ન કરવું જોઈએ. વચન 33. એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહીં, કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શકતું નથી. જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું તેને તમે ન વટાળો, કેમ કે હું યહોવા ઇઝરાયેલી લોકોની મધ્યે રહું છું. પછી જે આશ્રયનગરના નિયમશાસ્ત્રમાં સૌથી મહત્વપૂર્ણ પદ પર છે તે પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક છે. અને જૂના કરારના નિયમશાસ્ત્રના બધા નિયમો પરમેશ્વર દ્વારા આપણને આત્મિક દુનિયાનું જ્ઞાન આપવા માટે બનાવવામાં આવ્યા છે. બાઇબલ કહે છે કે જૂના કરારમાં નિયમશાસ્ત્ર પ્રતિછાયા છે અને નવા કરારમાં જે થાય છે તે વાસ્તવિકતા છે. ત્યારે આજે સત્યના વચનો દ્વારા આપણે આ શીખવાની જરૂર છે. આશ્રયનગર જે પ્રતિછાયા છે તેના નિયમનમાં પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજકની વાસ્તવિકતા કોણ છે? આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 વચન 27 જોઈએ. ખરેખર હેરોદ અને પોન્તિયસ પિલાત આ નગરમાં વિદેશીઓ અને ઇસ્રાયેલના લોકો સાથે મળીને તમારા પવિત્ર સેવક ઈસુની વિરુદ્ધ કાવતરું ઘડ્યું, જેને તે શું કર્યો છે? જેને તે અભિષિક્ત કર્યો છે. ઈસુ ખ્રિસ્ત તે છે જેમને પરમેશ્વરે અભિષિક્ત કર્યા છે. આવો આપણે દાનિયેલ અધ્યાય 9 વચન 24 પર જઈએ.
अपराध बंध पाड़वाने, पापनो अंत लाववाने, ने दुराचरનું प्रायश्चित करवाने, ने सदाकाळનું ન્યાયપણું दाखल करवाने, ने संदर्शन तथा भविष्यवाद पर सिक्को मारीने नक्की करवाने, तारा लोकोने शिर तथा तारा पवित्र नगरने शिर 70 અઠવાડિયા निर्माण करेला छे। અહીં પ્રેરિતોના કૃત્યો અધ્યાય 4 વચન 27માં સમજાવ્યા પ્રમાણે સૌથી પવિત્ર ઈસુ છે। ખરેખર ઈસુ ખ્રિસ્ત જ તે છે જેમણે રાજા અને પ્રમુખ યાજકના રૂપમાં બધી ભવિષ્યવાણીઓને પૂરી કરી, ખરું ને? અહીં આવો આપણે આશ્રય નગર વિશે વિચારીએ। જ્યારે પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજક મરણ પામે છે ત્યારે આશ્રય નગરના બધા લોકો પોતપોતાના ઘરે પાછા જઈ શકે છે। આ ભવિષ્યવાણી 3500 વર્ષ પહેલાથી જ પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા મૂસાના નિયમશાસ્ત્રમાં સામેલ હતી કે આપણે બધા પવિત્ર તેલથી અભિષિક્ત ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થાય ત્યારે જ સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા જઈ શકીએ છીએ। ત્યારે શું ઈસુ ખરેખર પૃથ્વી પર પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યાજક હતા? આવો આપણે હિબ્રુઓ અધ્યાય 5 વચન 8 દ્વારા તેની ખાતરી કરીએ। અને તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યા અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા। તેમને મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઈશ્વરે કોનું નામ? પ્રમુખ યાજકનું નામ આપ્યું। જ્યારે પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થાય છે ત્યારે જ આશ્રય નગરના બધા લોકો તેમના ઘરે પાછા જઈ શકે છે। ત્યારે આપણે ખાતરી કરી શકીએ છીએ કે ઈસુ જ પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક છે, ખરું ને? આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે તે ઈસુ ખ્રિસ્ત હતા જેમને બાઇબલની સાક્ષીઓ દ્વારા અભિષિક્ત કરવામાં આવ્યા હતા। ત્યારે માત્ર તે જ જેઓ ક્રોસ પર વહેવડાવેલા ખ્રિસ્તના મૂલ્યવાન લોહીમાં ભાગ લે છે તેમના ઘરે પાછા આવી શકે છે જે તેમણે ખોવ્યું હતું, ખરું ને? હિબ્રુઓ અધ્યાય 11માં આવો આપણે ખાતરી કરીએ કે તે લોકો તેમના અનંતકાળના દેશમાં પાછા આવી શકે છે। વચન 13 એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતાના વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર શું છે? અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ। કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે। શું તેનો અર્થ આ નથી કે પૃથ્વી તેમનો પોતાનો દેશ નથી? વચન 15 જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો, પણ હવે તેઓ વધારે સારા દેશની તે ક્યાં છે? એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે। આપણું ઘર સ્વર્ગનું રાજ્ય છે। ફિલિપિયો અધ્યાય 3માં આપણી નાગરિકતા ક્યાં છે? તે સ્વર્ગમાં છે। તેથી સ્વર્ગનું રાજ્ય આપણું ઘર છે જ્યાં આપણી નાગરિકતા છે। આપણે અસ્થાયી રૂપથી પૃથ્વી પર જે આશ્રય નગર છે રહી રહ્યા છીએ। આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પાછા જવા માટે કોણે મરવું જોઈએ? ઈસુ ખ્રિસ્ત જે પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક છે તેમણે મરવું જોઈએ અને તેમનું લોહી વહેવડાવવું જોઈએ। માત્ર તેમના લોહીની શક્તિથી આપણે આપણા અનંત સ્વર્ગીય દેશમાં પાછા જવાની કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ। મૂસાના નિયમશાસ્ત્રમાં આશ્રય નગરના નિયમ પ્રમાણે હવે આપણે ક્યાં છીએ? જે લોકો પ્રમુખ યાજકની મૃત્યુથી જ ઘરે પાછા ફરી શકે છે તેઓ પૃથ્વી પર એકઠા થયા છે। ત્યારે આત્મિક રૂપથી પૃથ્વી શું છે? તે આશ્રય નગર છે। આશ્રય નગરમાં ભલે કોઈની પાસે મોટું ધન, મહાન શક્તિ, મહાન જ્ઞાન અને બુદ્ધિ હોય તો શું તે તેની ક્ષમતાથી ઘરે પાછો જઈ શકે છે? ના, તે નથી જઈ શકતો, કોઈ નથી જઈ શકતું। માત્ર કોના બલિદાન દ્વારા આપણે ઘરે પાછા જઈ શકીએ છીએ? પ્રમુખ યાજકના।
પ્રમુખ યાજકના બલિદાન વિના આપણે ક્યારેય પણ આપણા અનંત ઘરમાં પાછા નથી જઈ શકતા. ત્યારે કયા સત્યથી પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજક આપણને તેમના લોહીના બલિદાનમાં ભાગ લેવા દે છે? આપણે હમણાં જ હિબ્રુઓ અધ્યાય 5 વચન 10 વાંચ્યું. શું તે આ નથી કહેતું કે પ્રમુખયાજક મલ્કિસદેકના ધારા પ્રમાણે છે? ત્યારે આપણે પવિત્ર તેલથી અભિષિક્ત પ્રમુખ યાજકના લોહીમાં ભાગ લેવા અને આપણા અનંત સ્વર્ગીય ઘરમાં પાછા જવા માટે શું આપણે બધાએ મલ્કિસદેકના ધારા પ્રમાણે સંબંધિત ન હોવું જોઈએ? જ્યાં સુધી આપણે મલ્કિસદેકના ધારા પ્રમાણે ન રહીએ ત્યાં સુધી આપણે મલ્કિસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનો અનુગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારે મલ્કિસદેકની ધારા શું છે? ટૂંકમાં આ નવા કરારના પાસખાનું સત્ય છે. તમારામાંથી અમુકે પહેલી વાર મલ્કિસદેક વિશે સાંભળ્યું હશે. તેથી આવો આપણે ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 14 દ્વારા મલ્કિસદેક વિશે ટૂંકમાં અભ્યાસ કરીએ. આપણે જાણવું જોઈએ કે મલ્કિસદેક કોણ છે અને આપણને નવા કરારથી જણાવવા માટે સ્વર્ગીય પિતા અને માતાને ધન્યવાદ અને મહિમા આપવી જોઈએ. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 14 વચન 17 જોઈએ. અને કદોર્લાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા શાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. અને શાલેમનો રાજા મલ્કિસદેક શું લાવ્યો? તે રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો અને તે પરાત પર ઈશ્વરનો યાજક હતો. આ મલ્કિસદેકે જે જૂના કરારમાં પ્રગટ થયો ઇબ્રાહીમને રોટલી અને દ્રાક્ષારસ દ્વારા આશીષ આપી ન કે બીજા કોઈ બલિદાન દ્વારા. ઈસુ પણ મલ્કિસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજક હોવાથી જ્યારે તેમણે માનવજાતિને અનંત જીવનનો આશીર્વાદ આપ્યો ત્યારે તેમણે શેનો ઉપયોગ કર્યો? નવા કરારમાં આપણે ઈસુને રોટલી અને દ્રાક્ષારસ દ્વારા તેમના લોકોને આશીષ આપતા જોઈ શકીએ છીએ. ઇઝરાયેલના બધા યાજકોએ પરમેશ્વરને બલિદાન તરીકે પશુઓનું લોહી ચઢાવ્યું. પણ મેલ્કિસદેક અલગ હતો. તેણે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા ઇબ્રાહીમને આશીષ આપી. જૂનો કરાર એક પ્રતિછાયા છે અને નવો કરાર વાસ્તવિકતા છે. આ મલ્કિસદેક જે પ્રતિછાયા અને ભવિષ્યવાણી હતો ઈસુ દ્વારા સાકાર થયો. આવો આપણે માથથી અધ્યાય 26 તેની ખાતરી કરીએ. ભલે આજે વિશ્વભરમાં અસંખ્ય ચર્ચ છે પણ જે લોકો મલ્કિસદેકના ધારા પ્રમાણે નથી તેઓ ખ્રિસ્તનું લોહી પહેરી શકતા નથી. તો શું તેઓ સ્વર્ગના રાજ્યમાં પાછા જઈ શકે છે? તેઓ ક્યારે પ્રવેશ નથી કરી શકતા. તેઓ ક્યારે પણ પરમેશ્વરની કૃપાથી સજ્જ નથી થઈ શકતા. આવો આપણે માથથી અધ્યાય 26 વચન 17 જોઈએ. અને બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્ખા તૈયાર કર્યું. રોટલી અને દ્રાક્ષારસ જેનો ઉપયોગ મલ્કિસદેકે ઇબ્રાહીમને આશીષ આપતી વખતે કર્યો હતો તે પાસ્ખા મનાવતા દ્રશ્યમાં દેખાય છે. આવો આપણે વચન 26 પર જઈએ. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો ખાઓ, એ મારું શરીર છે. વચન 27 અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને, અલબત્ત આ પ્યાલો પાસ્ખાનો દ્રાક્ષારસ છે, તેઓને આપીને કહ્યું, તમે સહુ એમાંનું પીઓ. કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.
પાસ્ખાની રોટલી અને દ્રાક્ષારસ માટે ધન્યવાદ કર્યા પછી તેમણે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા માનવજાતિને શું આશીષ આપી? ગીતશાસ્ત્ર અધ્યાય 133 પ્રમાણે પરમેશ્વર સિયોન પર તેમનો આશીષ આપે છે. તે કેવો આશીષ છે? તે અનંત જીવનનો આશીષ છે. જૂના કરારના સમયમાં મલ્ખીસદેકે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા ઇબ્રાહીમને શારીરિક આશીષ આપી. આત્મિક મલ્ખીસદેક ઈસુ ખ્રિસ્તે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા માનવજાતિને આશીષ આપી. જે કોઈ પણ આ પવિત્ર નવા કરારમાં ભાગ લે છે તે અનંત જીવન પ્રાપ્ત કરી શકે છે. તેથી હિબ્રુઓ અધ્યાય 5 કહે છે, ઈસુ ખ્રિસ્તને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આવો આપણે લુક અધ્યાય 22 જોઈએ. લુક અધ્યાય 22 વચન 7. બેખમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્રને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેમને પૂછ્યું, અમે ક્યાં તૈયાર કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે? તેમણે તેઓને કહ્યું, શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક તમને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સરસામાન સહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું. વખત થયો ત્યારે તે બેઠા અને તેમની સાથે 12 પ્રેરિતો પણ બેઠા. તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલા આ પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી. એવું એટલે છે કેમ કે ઈસુએ માર્ગ તૈયાર કરવાનો હતો અને માર્ગ શીખવવાનો હતો જેથી આપણે મલ્ખીસદેકના ધારાના સત્યમાં પ્રવેશ કરી શકીએ. આવો આપણે વચન 19 સાથે ચાલુ રહીએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને મેલ્ખીસદેકે ઇબ્રાહીમને શાના દ્વારા આશીષ આપી? રોટલી અને દ્રાક્ષારસ દ્વારા. તે જ રીતે આત્મિક મલ્ખીસદેક ઈસુ પણ રોટલી અને દ્રાક્ષારસ દ્વારા માનવજાતિને આશીષ આપે છે. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. તેમણે નવા કરારના સત્યને આ રીતે સ્થાપિત કર્યું અને બીજા દિવસે તેમને વધસ્તંભ પર ચઢાવવામાં આવ્યા. ખ્રિસ્તનું લોહી પહેરવા માટે આપણે બધાએ નવા કરારનું પાલન કરવું જોઈએ. પરમેશ્વર તેને પાળનારાઓને કહે છે, તમે મારા લોકો છો. તમારી પાસે સ્વર્ગની નાગરિકતા છે. તમે સ્વર્ગ પાછા જઈ શકો છો. આ પૃથ્વી એક ચોક્કસ હેતુથી બનાવવામાં આવી હતી. આત્મિક દ્રષ્ટિકોણથી એવું કોઈ નથી જે આશ્રય નગરમાં પાપ વગર આવ્યું હોય. કેમ કે બધાએ પાપ કર્યું છે, ભલે તે કેટલું પણ ગંભીર કેમ ન હોય, તેથી તેઓ પૃથ્વી પર એટલે આશ્રય નગરમાં છે. એક યોહાનની પુસ્તકમાં લખ્યું છે, આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે પરમેશ્વરને જૂઠા પાડીએ છીએ. યર્મિયા અધ્યાય 31 વચન 31માં આવો આપણે ખાતરી કરીએ કે આપણે મલ્ખીસદેકના ધારાનું પાલન કરવું જોઈએ. યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે શું કરશે? નવો કરાર કરીશ. ઈસુએ પાસ્ખા દ્વારા નવા કરારની ઘોષણા કરી, ખરું ને? આપણે લુક અધ્યાય 22 વચન 20માં તેની પુષ્ટિ કરી છે. આવો આપણે વચન 32 સાથે ચાલુ રહીએ. જે સમય મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો શું થઈશ? ઈશ્વર થઈશ ને તેઓ શું થશે? તેઓ મારા લોકો થશે. વચન 33માં પરમેશ્વરે કહ્યું, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ.
મારો નિયમ શું દર્શાવે છે? પરમેશ્વરે કહ્યું કે તે સિયોનના બધા પ્રેમાળ સંતાનોના હૃદયોમાં નવા કરારનો નિયમ લગાવી દેશે. જે લોકો નવા કરારના નિયમનું પાલન કરે છે તેઓ પરમેશ્વરના લોકો હશે અને પરમેશ્વર તેમના પરમેશ્વર હશે. આ લોકો સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરવામાં સક્ષમ હશે, ખરું ને? આવો આપણે વચન 34 જોઈએ. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના શું ક્ષમા કરીશ? તેઓના અન્યાયની ક્ષમા કરીશ. પ્રમુખ યાજકનું મૃત્યુ, જેમને જૂના નિયમમાં પવિત્ર તેલથી અભિષિક્ત કરવામાં આવ્યા હતા, તેનો અર્થ પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ છે. ખ્રિસ્તનું મૃત્યુ આપણા બધા પાપોને ક્ષમા કરવાની આત્મિક પ્રક્રિયા હતી. તેમના દર્દ અને બલિદાનને કારણે આપણા માટે સ્વર્ગીય ઘરમાં પાછા જવાનો મહિમામય માર્ગ ખુલી ગયો. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. પરમેશ્વરે ચોક્કસપણે કહ્યું, જ્યાં સુધી તમે નવા કરારમાં રહેશો ત્યાં સુધી હું તમારો પરમેશ્વર થઈશ ને તમે મારા લોકો થશો. આપણી માટે આત્મિક આશ્રય નગરથી સ્વર્ગીય ઘરે પાછા ફરવાનો એકમાત્ર રસ્તો પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન લોહી પહેરવાનું છે. ત્યારે અનંતકાળની ક્ષમા પૂર્ણ કરવામાં આવશે અને આપણને અનંત જીવન આપવામાં આવશે. મને આશા છે કે આપણે એકવાર ફરી આપણા હૃદય પર કોતરણી કરીશું કે નવા કરારના પાસખાનું સત્ય કેટલું મૂલ્યવાન છે, જે પિતા અને માતાએ આપણને બાઇબલની ભવિષ્યવાણી દ્વારા આપ્યું છે. આ દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.